હા તડકો આવી ગયો છે ને ડોશી એ ડોશી આ જો કા તારા ડોહાને તડકો આવ્યો છે ને તું આ પડી રહેશે પાડા પડા ખબર નહીં પડતી કે હું હા બોગા ઓછા પાડો મારા કેક કોણ બેરા નહીં પણ ડોવાનો ટાઈમ થયો આ જો થોડી વાગોળો છે ફેર ફેર કહીને આવી છો એટલે પાણી તો પાવું હતું તો ભાઈ બોધી દો કે બોગા પાડ્યા વગર બીડી લાવજે મારી બીડીઓ લઈને નહીં આવી કોઈ શરમ જેવું છે ને હું તો હેતર મોજે પેલી વરિયાળ ગોળ વાત આ બીડી પીવે તો શું કરે જો આ તો ડબલા જવું તું કા એટલે લાવજે ડબલા જાવ તારા આમ વિડિયો પીવું તારા ડબલું જવાનું થાય છે પણ કેમ તે આટલી આખી પૈસાની જોડી હતી ને હા એ જઠરકા પણ આખી જોડી આ રીતે બીડીઓ બધી પી જાય એ પીએ તાર અમે તને હું નવાઈ કરો છો વિડિયો લાવ્યો છો તે મફત આવે તો ₹20 થોડી અડધી તો ઠૂંઠા તમે ફૂંકી જાવ છો મારા અને હું કહું છું હા તું લસકો વાટવાનો છે એ બીડી પીંડો આ વાઢું છું હમણાં પણ આ પોયલા બધા પડ્યા છે અમને હુકાઈ ગયા પોયલા લાવ શું પાણે હું એટલી બધું પાણે વગર લઈ લો તો આ પોયલા આગા કરવાના આ પેટી લાવવા મારે જોઈએ છે પેટી લઈ તો હેડ્યા તાર હું આ પોયલા ભાઈ નાખે ના તારા આ સોમાભાઈ છોડી આવી છે અરે એટલી જ ખબર પડી જવા આપણે આ પોયલા બધા ભાઈ નાખે હે અરે હે હે આ જોજે આ કેટલી ગરમ થઈ ગઈ છે તે વધો કે સોયડે મોન તો લાકડે મેલ્યો ને તાને રીવું તું ભાઈ જરા હા ગઈ તો આ અમે તો પી લીધી આપણો બોઘરો પડે તો ભેલે છે એ પાસે બીડી પીન કરું છું એ આયા છે બોભરે છે એ ઉસા ઊભી થાક બરો વાહન ચલો પડે ઘેર ધોવાનો એ તોય કાઢશી કોણ ધોઈ કોઈ છે ઘેર હે કોઈ ઘેર છે તમે નહીં ધોયા અરે હું વાહન ધોવાડે તો બધું બીજું કોણ હું કરજે એ પૂરા બરાબર હશે ધોઉં છું હું કે ઘેર દઉં જા બોરા જેવું છાપ ખાઈ જાય લે એ હરખા પોયલા પર જુડો એટલે પાછી તો ઊંઘવાનો અને હારા જતી નહીં સાપ ઊભી તો ખબર પડે છે કે નહીં હું છે તમારી કેજો પણ આ કોમ તો જો પેલા આપણો વાહન ક્યાં પડે છે ઘેર જઉં છું લાવ 10 રૂપિયા લાવજો 20 રૂપિયા બીડી લેતી જાઉં પણ આટલી જ બીડીઓ છે તાર પાસે બે બીડીઓ છે તો ઘેર પેલા ખોવા પેલા એમાં પડી છે બારી મોઢા એ નહીં મારા નહીં પૈસા બધો લાવે તમે ડાયરેક્ટ આવ્યો છું આ જલ્દી આવી ફટફટ જાય પ્રભુ ભાઈ બેટા હા હુરાબા મજામાં ખાલી અડી જાવ છું હો હાલ જ આવી શમ કે એકલી આવી જમાઈ છો જતા એકલી આવી હું એમાં થોડું કમ જ નહીં આયા આમ નહીં બેટા લડે હોય એવું લાગે છે બેટા તું આમ રોઈ હોય એવું લાગે છે મારી દે ના ના એની માં ખાલી આવી મને ના શું બોલી જમરે ને જમ એ ગમે તે કોઈક નાટક જ કરતો આ શું બોલતું તું મારાથી ઘણું શું પાવું છું આ શું બોલ હવે તમને કહેવાનું પૂરા પપ્પા મારા ના ના કે બેટા હું તાર બાપ સમાન જ છું કે તું તાર તું છું કે ચાલો તો કે રોજનું ડકલા એના રોજના છે તું તાર કે એને ભાઈ નાખું ના ધ્યાસનજી ધ્યાસન છું થોડો મને સુનતી નાખવા તું છું કે અડધી જિંદગી જતી રહી હવે હું પણ બેટા આવી તો શું હે હે તને આવો શું કે ક્યારે એટલો બાપુ તુજે તને તારી માએ તને ખબર છે આ તો હું કશું કહેવાય ના પણ યાર તું કહેતી ના તો ઝઘડા થયો ગમે તે પણ તારી મા કશું કામ કરતી નહીં ઘેર ના ઘેર બેહી રહેશે તાર બાપે કંટાળે છે શું કરે કે અને ભણ્યા તાર ઘેર મેલી નાઈ હા એ તો કોણ શું કરશે કે આમ જમીનમાં ઘેર પણ ઈચ્છો કાઢશે કર હા પણ મેના લગન લેવાના અમારા આમાં લગન આ શું બિચારામાં આટલી ઉંમરે બધું શોભા એ જ ને આ છોડી રહે ની હોય આવે એ શું બધું શોભતું હા લેવા જવાનું ને આપવા જવાનું બધું ચાલો ઘેર નહીં આવતા ઘેર આવ તું હેઠી થાય હું હવે હા હું પેલું પાણી વાળો તે જોતા આવું છોડી આ એકલી આ હંકાતા જાંબળો હંકાત ના થવા આવે છે થોડી એકલી મિલ ગયા છે ગરમ થઈ જાય ના લેતા જઈએ મિલી લઈએ આવી જાય મારા માટે એમ તો લઈને આવશી માં બોલ તું આવી હા હેડી ના આવી અને અત્યારે તારા બાપાને ફોન પડે બેટા થાકી જી માં લાવજે પોણી આવજે થોડો લાવ માં સડી લાવ તે શું કરે ઘેર જમીને બમે બધું મજા પણ જો અમારો ઘેર રહ્યો
કંટાળી ગઈ નહીં તો બોલ ફેર કેટલી હાડી નહીં મને ખબર હે ફેર ખરાબ હેડી નહીં તો કેવાય ના તો બાપા ફોન તો કરીને નીકળે કા મારે જો ફોન હે મારે જો ફોન જમાઈ ને કે આવું તું ફોન કરી આલા તું ના કરી આલો દાદીલો તા શું બોલે છે તું હે આખો દાડો ઘઉં વડા વડા કરો તું બું કામ તો કરી થોડા તો બીજા ખાવા ના રાખો પણ કેજીમાં દાડીઓ કોઈને કે આપણે બે જણા અઢી કેમ અને પેલા માં જીઠોડી તો કશું કહેવાનું નહીં બધું મને કોમ કરે આખો દારો કંટાળી જવાય ચાર વાટીને આ બા ઘેર આવીને ખા બનાવ બધાનું મરી જાવ મારો ના 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 તું તારે થોડા દાડા એટલે મારી નહીં ને લે કેજે હું તા બાપુ બે હાલ જઈએ ગાડી કરી બોલ ના ગાડી ના દેખું લાગે તા ના તો ખબર તો કાયમ ને ઓસ આવ્યો પણ હું કરીએ કે જા તાર બાપા હું ના પાડતી હતી કા મતોરો આ ગોપ તો મોને ના અને મારી થોડી દુખમાં નાખી બોલ આ ડો મર્યો ન તો કાગો જઈ મર્યો હોત તો હારું મારા થોડી દુખ ના આવે તું બેટા કદા ઢોકળી બનાવજો ના ઢોકળી તન્ની ખાધી નહીં મેરો એમ કહું છું બેટા તા બાપા બાજી રોટલા બે કરાવ હું ચટણી વાતી દો કાઈ કરતો આજ બને કે મમ્મી તું એક તો એ વીર મન ભગરું ખાઈ માં છોડી ના જા મત તો તરત આ તા બાપુ બે બાજી રોટલા કરે હું ચટણી વાતું મને આ હાથે આને દુખાય છે એવું ઓવો એટલે તું હજી બની લીધા હજી બની લ્યો મસૂરી ઊંઘો પોત પછી છે ના ઝઘડામાં હો પોત પછી છે ના ઝઘડામાં રસલે હા બાબા ઓ માથોડે તું તો ઘણા દાડે ભૂલી પડી છે બેટા ઘણા દાડે 2 મહિના થયા હા મારા 2 મહિને તો આવી એટલે કોઈ પ્રોબ્લેમ પડ્યો તો ના કોઈ તારા હારો ને દેના પડે કે ના મુજે નહીં ના હોય તો પેલા બોલાવું પડે કોને મોર ભાઈ નું વાયકન ના ના કશું કરતો બીજા વખત તો તું આવી વાયકન બસ મોય આવી બોલી કોઈ કીધું ના કોઈ સમય તો નતો બોલે કે કોઈ નહીં જાણે તો બધું રોજ મગજનું ના ના મોર ભાઈ ને બોલાવું હાલ નું વાયકન ના થોડું ચાલતું હા ઘડી ઘડી હે ને તો એ તારમાં એ ઘર મળે તો એટલે બસે એ ઓય જેવો આસુ કે ના ના કશું નહીં બાબા મારા અડધી કરી થઈ મને હું આમાં બધું ગાડા કરવાનું હોય બોલો આ થોડી વાર કોણી આલી દી આલ્યો ને સામે રહ્યો હા મિત્ર તે આ થોડી ઘડી ઘડી આવે છે તો મોર ભાઈ ને હું બોલી આવું નહીં બોલા બાબા રાડા હું માં કેટલા વર્ષ માં પણ આખી જિંદગી કાઢવાની હોય ઘણી ઘડી લખાતે થોડું ચાલે એ અડધે થી અડધે દે બાબા આપણી બે દાડા રહેવાય છે હા હા કા રહેવા જો કી ના બે છોકરો પહેરાવામાં બધું હાલ લાગે તારા બે દાડા રહેવા જો પણ વાત થાસી તો તારે કે રવા દે પણ આ ઘડી ઘડી ના હારું ઉપર ભણ્યો તો મેલી ના આવી જાય એ તો મોટા ખર્ચી ખબર મુસા લે હું પેલા મોર ભાઈ પાસે હું બોલી આવું છું અને ના હોય પેલું કોમ છે ને બે જણો થઈને પટી આવો તો એ સોય પતા એ પેલું પડી બધું એનો દુખાય તો હા દવા જો કોણ તાવ આવા બે દાડા વાત આવી બેટા પણ પેલું રસ્તું એ વાટવાનો એટલે નાવ સંભામાં બોલ્યા છે ને કિશોટી કરો પણ પેટમાં જબર દુખાય છે તો માને આખી જિંદગીનો દુખાવો ઈયો નહીં હજી મારો દુખાવો શરૂ થઈ જવા લાગે ખબર બેટા જલ્દી જાતે ગોળ દજો આ સંભામાં બેટા તું યા તો બીજા તું ઝાડ પેલા સ્કોર પડી દે અને પેલું લસ્તો અડવાનું ધોવાનું નાખે બે હોય ધોવાનું બાકી થઈ ના ઓલા મોરવાને બોલી ના આવું તું હાલ મને જાવ નહીં પેલા સંભામાં બોલાવો કે અહીંયા કિશોટી ખસી જાય છે સંપામાં તો અત્યારે ઘેર થોડો રોમે બેસવા ગયો તાર વળી હું આવ લાગ પેલા સરપંચ પેલા બોલીને લે માં હું તો બેટા શાંતિથી રહે આરામ કરે તું આરામ કર પાપા તો કોમ બધે નહીં જા જા બેટા આટલું કર્યો મને છોડી જા પેટમાં દુખાય તાર માને દયા ખા થોડી ના એવું છે કોમ છે મેં તો ઘરે પડે તો બચીને આવી કોમથી તારી કોમે વરગાર દીધી જા બેટા કર દે માં દવા કરી દેવું પડશે માં પણ વધતા જઈએ મારે દવા લાવી હે કા તે તારે લાવીએ મારા ના હોય તો રૂપિયાની ગોળી મંગાવીએ ભલે હો જા ઘરે કરો રહી દઉં ઘરે કોઈ આરામ કરું તો હવે તું એ જા કે તારા બાપુ બોલજી ના હોય તો જા હું આઈને આરામ કરજો અરે ભાઈ હું આડું કરતી જતી બોલ હા કર દઉં ખા બનાવવા ઓહો તાળી બધું આવે ત્યાં થઈ આ જોઈને હું રમલજી ઓહો રાતે જાઓ
કોમમાં પાલી ગયા પાલ્યા છે કોમ તો બધું વાળું કરી જાય છે અમારે દોવાનું કરતો છું ઓહો મારા પેલી સોડી ઘડી ઘડી રિહાઈને આવે તો શું કરવાનું મુંદરી હે આવી છે કામ છે ચાલો વળી આ જતા રે એટલે એ છોડીને સારું થઈ શું કરી ગઈ આ તમારે એ વખત અલે હારું હોય તો કોઈ આવે રિહાઈને એટલે એ તો એ સુખ છે યાર શું કરે એવું દુઃખ છે કયો અમે તો સુખ છે દુઃખ છે શું ખબર પડે અને બુન તો પછી બીજા વખત આવી રહી પાછી તમારે તો આજ તો તમને છે ખબર નહીં એ વખત હું તમારા હાથે કર બોલ્યો નતો અમે શું કલો વખત મને એવું ખબર પડે કેવું પણ ઘડી ઘડી ના થાય કે પેલો ભણ્યો મોટો મોટો થયો છે પેલા લોકો તો કોઈ બોલેવા નહીં પાછા તો આવી છે વળી તાણ એ તો પછી બુનની ખોમી શું છે મને એવું ખબર કયો પુણ્ય તો કોમી હોય કારણ તો ઘડી ઘડી આવે છે પેલા લોકો તો બધા સીધા સમતો હું યાર તમે મને તો હગું કરીને ફસાઈ ગયો છું ઉપરથી ના ના તને તો તું સુખમાં છોડી રાખી છે કોઈ દુઃખમાં નહીં એટલે સુખમાં ના એવા તો ઘણી ઘણી હોય યાર પણ માં તો ખોમી કરી આપણને ખબર કે શું કહેતી બુન પર કોઈ મારી છે કોઈ બોલી છે એ તો બધી વાત કરી છે મને લ્યો મારા ઘાચે જે ઘેરડો ઘેરા ઉપર છે ઓવા એતરમાં તો પેલા મારતા પેલા મારા દોવાનો કેમ છે તમે અરે મેરો ને યાર મારા દોવાનો જ છે લે હું વધારે ખોટી નહીં થઉં હા તો 5 મિનિટ તો બેસો કે હા લેલો વાત કરીએ જો જાય કોમ 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 આખો દારો તો એટલે તો કોમ કરો આઈને તોય કોમ કરો કોરોના કોને બેદા રીહેન જાઉં ઝઘડો કરી હાથી કરી ઝઘડો કરી મોઈ તો બે દિન બેદા આરામ કરું જીતો જઈ પણ ઈ હું આરામ કરો અમાર માં ઈને જોરાવો કોમ કરતા બેટા કરના છે બેટું પીલું કરના છે આમ બાબાને ખબર ના પડે કે તું હાથેથી આઈએ તો આરામ કરવા દઈએ પણ ના તારી સુન તો કે ચાલ લઈએ બહાર આ હોજી બીજું બહાર દૂરી નાખો અરે બેટા આવ હે આ બધું બના કે કોણ ભાઈ લે મારા તું કોમ કરી આરામ કરો લે આ ઘડી કે આટલું સાફ જો માં થોડી એટલું મસ્ત કરી સાફ હોત નહીં આમાં ઘર તો મામા કંટાળી હું તો હવે સરકા બેટા એટલું ભરજે હે કેટલું બધું ભરી મે આખા મહિના ભેગું કરી તું સોણ સાહેબ ભેગું તાર બાપાએ ભર્યું થઈ આ માં તું આખો દાડો ઊંઘ કરે છે ઠીક કેળો શું થાય છે એ જ ખબર નહીં પડતી બેટા મને તો આવડે તો નહીં કરતી કોમ હા કોણ આવે છે બાપાએ કીધું કે આ પેલું શું કહેવાય સોટાવાનું આવે છે મેડમ પટ્ટી ઓવા એ સોટાવાનું લાંબુ છે એટલે બાપાને કેવું છે લાયા હોતી ચાલો મારું થોડું કામ કર કે ના કામ થાક ના જાઉં ક્યાં કામ ના હોય અમાર સુધી તને જોડી કપડા લઈ આવું મસ્ત ના નહીં લેવા જો અભિષેક આનું શું ડોળા પડે છે કે ફરી જશે હું વાળા તો કોઈ ફરક નહીં કોમ બમ ધંધા કરવા છે નહીં કોઈ લેજે કુંજે હા મજામાં હાઉ મજામાં છીએ ને એ હું તો આ હા સર ભરતી ખાલી આટલું બાકી છે પેલા હજી વાટવાનો છે પેલા દોવાનું બાકી છે દોઈ નાખીએ તું તાર તકલીફ શું છે તકલીફ તો કોઈ નહીં બધું કામ કરે ઘરનું ખેતરનું કરવાનું ઘરનું કરવાનું બહારનું કરવાનું બધું કરવાનું કોઈ બોલતું જ નહીં કોમ હા હા કોઈ બોલતું જ નહીં કર બોલે છે કે બધા કે આ કર દે ને પેલું કર દે આખો તો જેટલું કરવાનું તારા 15 જણાના રોટલા બનાવવાના માર થોડી આટલું કામ કરી હતા કદી અહીંયા જિંદગીમાં મેં આટલું કામ નહીં બતાવ્યું એટલે ભણેલ લગન લીધા મારા ભણ્યાના તે બધું કામ ઘરનું કરવાનું આ ઘઉં વાટવા જવાનું મારા જેઠાણીને કે હા તો થોડું કરાવડાવું તો જોર આવતાજી જમીન વધારે ખરી કર એટલે કોમ તો પોકા જો હતો ઈવન ઓછા વી વી ના પાડી યુવાને નથી ના યુવાની જેઠોડી છે નથી યુવાન કેવું પડે કા એ પર ઘર મારી છોડીને જ કોમ બતા પણ એ તો જુદો નહીં જુદા પણ બધું ભેગવાનું હોય તો ખાવાનું તમે લગન રાયમલ છું હું યાર તમે ફસાયા છે મન લ્યો તારા આ છોડી બેન તો છોડીઓ પડી ગયો છે હારું તમે બતા એવું કોઈ ખોટું નહીં બતાવી યાર હા કાલ હું ફોન કરો ના ફોન કરો ખબર પડે તારા પપ્પા નહીં કરો અમને ઊંધું ઊંધું બોલશે ના ના વારું કરશે ફોન કરાવ કે થોડું ચાલતું હતું બે તને ખબર ના પડે ના કરવા દે ફોન નહીં કરું ના જા દો ને તું તું હા તો પણ હવે મુકા બગાડ કરે વાજે મુકા બગાડ હાથે કઈ અરે સૂટું લેવું પડે લઈ લેવું સૂટું અમાર ભોજે કશે સૂટું લેવાય હેલો હેલો બોલ કા જમાઈને કે જમ બોલ લ્યો અલે આગા અલે હું રાયમલજી બોલું અલે આ સમા સોળીઓ પાવા રેડીને કઈ કઈ આવે છે પણ આ બીજા આખી યાર હેડ આવી કે હું છે એમ તો કે ચલા પણ કશું કીધું નહીં ને કતી વાતમાં રિહાઈ જાય છે હું કરવાનું કયો આ બે હું તમને ખબર છે
તો કોક કીધું તારે ના આવતા બીજા વખતે આવી એટલે મારી વાત સાંભળો, કોમનું કીધું, મને જોર આવે છે, હું શું કરું કયો? કોમ તો કરવું પડે કે આપણે? અરે બોલ લ્યો મામ કમી કરતી મો પણ તમને ખબર ના પડે આ છોડી એકલીને તમે મજૂરી કરાવો છો હા પણ એકલી નહીં હોભળો, હું એ મારાથી કોમ થાય બધું કરું છું. ઘઉં વઢાય, હમણાં ઘઉં બે વીઘા હતા તે એના અંગાતના અંગાત વઢાયા છે ને તમે એમ કહો છો કે એકલી કોમ કરે? પૂછજો ને પૂછજો, ઓક બધા ઇનામ ભરેલા છે. વાત કરો છો કે મારો તો ઓક એકલાનો કાઢો છો? તમે તો જમ છો કે જમડો છો? મમ્મી, તમે મારી વાત સાંભળો, direct મારા ઉપર છે ગાડી દેવા direct આ સોળ તમે બંધ થો ના ના બંધ થઈ તમે તો બહુ હારા ના બનો તાર ના ના ઓપરી નહીં બોલે નહીં, તાર બોલ બોલ કરે નહીં. એ હા તો બોલું જ નહીં છોડી બોલે ના કઈ પુને આઈ ટૂંપો કરી દેવો પણ કશું કીધું નહીં, મારી વાત તો આપણે હું કશું કીધું કેવા હારા બનો છો બધા તાર બાપુ બોલ્યો પર બોલ્યા. કારણ બોલતો નહીં તાર તો સારું થાય આ તો મોય કને આટલું બોલો તો મોય કહો તો નહીં બોલતા હા ના ના બધું એ મારો જીવો ભણો સ્વાગત ખબર આવે છે તને ખબર આવે તમને ખબર આવે છે હા? ના સ્વાગત ખબર કોમ કોણ નહીં કરતું મારે જોવું છે પણ નહીં આપો બ્રો નહીં આપો હા તો કરતા નહીં કન પણ મારા હવે દીવો ભણી ના સ્વાગત બાપુ નહીં બોલવા દે નહીં બોલાવો બધું બોલાવો કરવા દો પણ તું એ તાર માનું હોય જ નહીં જઈ જો બાપુ તો મારું કે બાપા મારા વખત તારમ લાગુ છું મારી સોડી કોમ કર્યા ઠાકી ના ના તો એ જો કરજો. તમે હાલ મળજો આ વખત તારા છે આ બધી ના બોલો આ ટાટા પાસે તી બધી સરાઈ છે હું બધું કામ ઘરનું કરું માં એટલે સમય આપવા તૈયાર છે જેમ ના પાડે કે હું દીવો નહીં પણ આ નહીં કરું નાટક જ તારામાં પડેલો છે ના ના કોમ કરતા જોર આવે છે બેઠા બેઠા ખાવ તો સ્વાદી ખબર આવતો હોય કંદા તમે કોમ નહીં આવડે એ રાવતાજી એમ કર્યું દીવાને એવું પેલા બાદ તને રાજી ખુશી આ છોડીને તમે રાખો આ ઘર નહીં જો માર તમે યાર હું આમાં કોક છે સોય કે ભાઈ જાવ હાલ પોતે નહીં રાઈમલ ભાઈ તમે ઘેર છો. કામનો પોકા યાર કોમ તો હું કરું પોકે યાર પોતે નહીં તમે ઘેર છો. અમે કરી હેડો. એક તો અમારા વાળી આ રહીને આમ હા રાઈમલ ભાઈ હારે હું જઉં તાર આ રાજી એ તો ખુશી રાજી ખુશી મોકલી દઈએ. હા દેખી આ લીધી હું નહીં જવાની ઓહો જવું પડે બેટા. મારો ભણવા થાય આ કોમ કરું ઉઠો બુઠો ભરવાનો પડે મજૂર એક તો કરવો નહીં ના ના રાઈમલજી જે એટલે શાંતિ. નહીં બોલાવો તે કોમ કર શરમ જેવું છે કે નહીં એની શરમ હું મારી આબરૂ કાઢવા બેઠો તમે એની કાઢી તમારી આબરૂ કહેતો કારણ પછી એની કાઢી તું એ વિડિયો છોડીએ કોમ કરતા તમને ના ના કોમ કરતા જોર આવે છે પછી આ બુક કરવાનું તમને મારી છોડી માલા જેવી જ હશે. તો તારા જેવી જ છે કદાચ કોમ કરો જો આ પોઈલો બજે છે એટલે હટજો. લે રો બે ઉઠો હું સફર પેલી પહાડના છોડીનું ઘર ભગાવું છે અત્યારે તારા જેવી ટાટા પહાડી છે એ તું એવું ઓ ભીજાય કોમો વર અને તું જાય તારા ઘર જજે નાના છોડી પહાડે બગાડી છે બે દાડા રાત નહીં રહું બે હજાર ના ના આ તને જોર આવે છે તારા લીધે તો આ છોડી શીખી જઈ છે ઉપર એલા નાના હું કેવા દેતી ને ઘેર કહેવા જઈ તો તને જ જોર આવે છે કોમ કરતો હોય કણ પહાડે ખવારું છું તમ જ્યારે ખબર પડતી ગઈ પડે છે કે નહીં પડતી પડે સાથે હું આગળ મેલનું ભેગો કહીને આવ્યો ઉપરથી હા જા બેટા બે દાડા બાપા બે દાડા રહેવાનું કે હા રે પેલા લસકોટા જોડ જોડો ના હું જઉં બા હા જા હવે લસકોટ હો તા કે ઊભી રહ્યા કણ હું જાઉં ઘેર એમને ફોન કરો રસ્તામાં લઈ જજો ચોકડી જાઓ હું ઘેર જઉં છું હો એ હા બીજું કોઈને કોમ કરતા જોર આવે મારતે તા 20 રૂપિયા પાલ લેવો હાથમાં 20 રૂપિયા સોડી ના લેવો જાય ચાલ્યા મેરી કે તું કોમ કરે તારા લીધે બધું બખાવો થયો છે બોલો ભરું છું બાપા તો હું ભરું છું ઉભી રાખું ના જરા થોડી. કંટાળી જઈશું